આ ક્રિકેટરની વાત આજના વિડીયોમાં અમે જે કરવા જઈ રહ્યા છીએ, એમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતાં પણ મોટું છે. હું બિલકુલ જાગૃત અવસ્થામાં વાત કરું છું. આ પૂર્વ ક્રિકેટરનું નામ છે સમરજીતસિંહ રણજીતસિંહ ગાયકવાડ. પૂર્વ ભારતીય ક્રિકેટર આ સમરજીતસિંહ રણજીતસિંહ ગાયકવાડનું ઘર મુકેશ અંબાણીના એન્ટેલિયા કરતાં પણ અનેક ગણું મોટું છે અને એની કિંમત પણ એન્ટેલિયા કરતાં ઘણી વધારે છે. એમની સંપત્તિ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને MS ધોની કરતાં પણ વધુ છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે સૌ કોઈ લોકો અહીંયા જાણે છે. એમનું ઘર વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંનું એક છે અને ભારતની સાથે એશિયાનું સૌથી મોંઘું ઘર છે. પરંતુ શું તમે જાણો છો કે પૂર્વ ભારતીય ક્રિકેટરનું ઘર અંબાણી પરિવારના એન્ટેલિયા કરતાં અનેક ગણું મોટું છે અને એની કિંમત એન્ટેલિયા કરતાં ઘણી વધારે છે. એટલું જ નહીં દોસ્તો, આ પૂર્વ ક્રિકેટરની સંપત્તિ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને MS ધોની કરતાં પણ વધુ છે. ચાલો તમને આજના વિડીયોમાં જણાવીએ કે આ પૂર્વ ક્રિકેટર્સ કોણ છે અને એમની પાસે કેટલી પ્રોપર્ટી છે. આ વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા આવા જ નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. દોસ્તો, તમને જણાવી દઈએ કે સમરજીતસિંહ રણજીતસિંહ ગાયકવાડ રોયલ ફેમિલીમાંથી છે. એમનો જન્મ 25 એપ્રિલ 1967ના રોજ બરોડા, ગુજરાતમાં થયો હતો. તેઓ કથિત રીતે ગુજરાતના રાજા પણ રહી ચૂક્યા છે. સમરજીતસિંહે રણજી ટ્રોફીમાં પણ બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું છે. એણે બરોડા માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે 6 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ સાથે તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગીની રાજેના એકમાત્ર પુત્ર છે, જે લક્ષ્મી વિલાસ પેલેસના માલિક છે, જે વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ હોવાનું કહેવાય છે, જે બકિંગહામ પેલેસ કરતાં 4 ગણું મોટું છે. એમની પત્નીનું નામ રાધિકા રાજે છે, જેઓ વાંકાનેરના રાજવી પરિવારમાંથી આવે છે. લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે, જ્યારે મુકેશ અંબાણીની એન્ટેલિયા એ 4,87,800 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. આ લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 થી વધુ રૂમ છે, જ્યારે બકિંગહામ પેલેસ 8,28,820 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1890માં કરવામાં આવ્યું હતું. સમરજીતસિંહની સંપત્તિ એના ક્રિકેટ સમકક્ષો કરતાં ઘણી વધારે છે. એમની સંપત્તિનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયાથી વધુ છે. દોસ્તો, હવે આપણે જાણીએ મુકેશ અંબાણીનો બંગલો એન્ટેલિયા વિશે. આ એન્ટેલિયા વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ત્યારે આ પૂર્વ ક્રિકેટર, એની સંપત્તિ અને એનું મકાન એન્ટેલિયા કરતાં પણ મોટું છે એ વાત ખરેખર સાચી છે. તો હવે આપણે એન્ટેલિયા વિશે પણ જાણી લઈએ. એ મુંબઈમાં એન્ટેલિયા તરીકે ઓળખાય છે. એક રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત છે $2 બિલિયન. જી હા દોસ્તો, હું બિલકુલ જાગૃત અવસ્થામાં વાત કરી રહ્યો છું. આ ઘરની કિંમત છે $2 બિલિયન, એટલે કે 15,000 કરોડ રૂપિયા. પરંતુ ઘણા લોકો માને છે કે વિશ્વનું સૌથી મોંઘું ઘર એન્ટેલિયા નહીં, પરંતુ બકિંગહામ પેલેસ છે, કારણ કે બકિંગહામ પેલેસની કિંમત $5 બિલિયન છે. જી હા દોસ્તો, બકિંગહામ પેલેસ એક ક્રાઉન પ્રોપર્ટી છે. જો એમ કહેવામાં આવે કે એન્ટેલિયા વિશ્વનું સૌથી મોંઘું પોતાનું ઘર માને છે તો ખોટું નહીં હોય. દુનિયાનું સૌથી મોંઘું ઘર કહેવાતા આલિશાન ઘરમાં મુકેશ અંબાણી રહે છે. ત્યારે આ ઘરની શું ખાસિયતો છે, ચાલો જાણીએ આજના વિડીયોમાં. આ વિડીયો ખૂબ જ રસપ્રદ રહેવાનો છે, માટે આ વિડીયો એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. આ ઘરમાં ઘણા એવા રૂમ છે જેના કારણે આ 27 માળ અને બિલ્ડિંગ 60 કે 70 માળની હોય એવું લાગે છે. એન્ટેલિયાની શરૂઆતના 6થા માળે એક આલિશાન કાર પાર્કિંગ છે. આ કાર પાર્કિંગ એરિયામાં એક સમયે એક જ સાથે 170 વાહનો પાર્ક થઈ શકે છે. તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે મુકેશ અંબાણીના લક્ઝરી કારનો ખૂબ જ શોખ રહ્યો છે અને એમની ટેક્સ કલેક્શનમાં 190 કાર છે. આ લક્ઝરી કાર પાર્કિંગ એરિયા સિવાય આમાં એક કાર પાર્કિંગ સ્ટેશન પણ છે. આ એવું પાર્કિંગ કે જ્યાં ફક્ત અંબાણી પરિવારના વાહનો જ મૂકવામાં આવે છે. જો મુકેશ અંબાણીને વાહનમાં મુસાફરી કરવાનું મન ન થાય તો હેલિકોપ્ટર પણ ઓપ્શનમાં રહે છે, કારણ કે એન્ટેલિયાની છત પર 3 હેલિકોપ્ટર છે. કાર પાર્કિંગમાંથી રસ્તો જાય છે જ્યાં 1 કે 2 નહીં, પરંતુ સંપૂર્ણ 12 લિફ્ટ છે. અંબાણી પરિવાર સિવાય આ કોઈ પણ આ વ્યક્તિ લિફ્ટનો ઉપયોગ કરી શકે નહીં. આ ફ્લોર પર જ અટકે છે. જે ફ્લોર પર પ્રવેશ કરે છે તે ફ્લોર પર સ્વિમિંગ પુલ હોય છે, જેમાં ડાન્સ સ્ટુડિયો હોય અને યોગ સ્ટુડિયો પણ એમ ઉપર જઈએ તેમ ઉપલબ્ધ થતું જાય છે. સલૂન અને મસાજ રૂમ તેમજ એક વિશાળ વૈભવી રૂમ છે. મનોરંજનની વાત કરીએ તો આ ઘરમાં એક વિશાળ સિનેમા હોલ પણ રહ્યો છે. આ ઘરમાં અસંખ્ય છોડ છે
જ્યાં તમે વિવિધ પ્રકારના છોડ પણ જોઈ શકો છો. આ ઘરમાં વૃક્ષારોપણ પણ જોવા મળે છે. એન્ટેલિયાની દિવાલો ઉનાળાની ઋતુમાં ઘરની દિવાલો અને રૂમને ઠંડો રાખવાનું કામ કરે છે. ઠંડકની વાત કરીએ તો આ પણ સાંભળો કે જ્યારે મુંબઈમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હોય, એક ભાગનું તાપમાન પણ એમાં આ ઘરમાં -ડિગ્રીમાં હોય છે. આ ઘરમાં એક વિન્ટર વન્ડરલેન્ડ પણ છે, જે જનરેટરના કારણે ખૂબ જ ઠંડુ રહે છે, જ્યાં કાળઝાળ ગરમીમાં પણ બરફની મજા માણી શકાય છે. અહીં એક સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં દોસ્તો, સ્નો રૂમ એટલે કે બરફથી ઢંકાયેલો રૂમ. આ એવો રૂમ બનાવવામાં આવ્યો છે કે જેમાં દિવાલો બરફથી છવાયેલી હોય છે અને ગરમીની ઋતુમાં પણ ઠંડકનો અહેસાસ કરી શકાય છે. આ લક્ઝરિયસ સ્ટ્રક્ચરની ડિઝાઇન શિકાગોના આર્કિટેક્ચર કંપની દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇન ઓસ્ટ્રેલિયાની કંપની CIMIC ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. 4 લાખ ચોરસ ફૂટની ઇમારત માત્ર 5 લોકોના રહેવા માટે બનાવવામાં આવી છે. પરંતુ આ વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ 5 લોકો માટે આ આલિશાન ઘરમાં 600 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે, જેમાં શેફ્સ, ક્લીનર્સ, ડ્રાઈવરો, સુરક્ષા અને પ્લમ્બરનો પણ સમાવેશ થાય છે. એન્ટેલિયામાં આ 600 લોકોને સમાવવા માટે એક આખો ફ્લોર રાખવામાં આવ્યો છે, જ્યાં તમામ સ્ટાફ રહે છે. વપરાતા એ મોટા ભાગના માર્બલ્સ, ક્રિસ્ટલ્સ અને મોતી વિશ્વભરના દેશોમાંથી લાવવામાં આવ્યા છે. એક જ ઘરમાં મનોરંજન અને સુવિધાની સાથે સાથે આમાં એક મંદિર પણ છે અને આ ઘરમાં ઘણી હિન્દુ મૂર્તિઓ પણ રહેલી છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ઓનર અને ચેરમેન છે અને તેમને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ પણ કહેવામાં આવે છે. જે ભારત વિશ્વની દ્રષ્ટિએ વિશ્વનો બીજો નંબર સૌથી મોટો દેશ બન્યો છે, એને નિકાસનો મોટો હિસ્સો મુકેશ અંબાણીએ આપવામાં ખૂબ મહત્વની ભૂમિકા અર્પણ કરી છે. એ ખરેખર એક ખૂબ મોટી ઉપલબ્ધિ છે અને આ જ કારણથી મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન પામ્યા છે અને આગળ જઈ રહ્યા છે. આ લગભગ $76 બિલિયન માલિક મુકેશ અંબાણી વિશ્વના ધનિકોની યાદીમાં 15મા નંબરે આવે છે. આ મુકેશભાઈ અંબાણીના આ ઘર વિશેની માહિતી તમને કેવી લાગી? નીચે કમેન્ટ કરીને આપનો મત પણ જરૂરથી જણાવજો અને આ વિડીયો વિશે તમારું બીજું શું કહેવું છે અમને એ પણ કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરીને આપનો મત પણ કોમેન્ટ અચૂક જણાવજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક અવશ્ય કરી દેજો. જો પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો, જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડીયો મળતા રહે આપને સૌથી પહેલા.